2024-25ના વર્ષ માટે 178 કરોડ અંદાજિત વેરો વસૂલ કરવા પાત્ર છે, જેની અંદરથી અમોએ આજની તારીખ સુધીમાં 139 કરોડ જેટલી વસૂલાત કરી લીધેલી છે. બાકીની વસૂલાત પણ આગળના 3 માસની અંદર અમારે પૂર્ણ કરવાની રહેશે. આપ બધા જાણો જ છો કે આ એક જાહેર એકમ છે કે જેમાં જે કોઈ પણ નાણાં આવી રહ્યા છે વેરા વસૂલાત પેટે, એ તમામ નાણાંઓ આપણે રાજકોટની સુવિધાઓ માટે જ વાપરતા હોઈએ છીએ, જેની અંદર ઘણી બધી રાજકોટની સુવિધા છે, જેમ કે પાણી ડિસ્ટ્રીબ્યુશન છે, રોડ રસ્તા છે, જાહેર સુખાકારી માટેની ઘણી બધી વસ્તુઓ છે, બાગ બગીચા છે. આ બધી જ વસ્તુઓ આપણે આ જ નાણાકીય વ્યવસ્થામાંથી ઊભી કરવાની હોય છે. એટલે અમારી તમામ લોકોને એક અપીલ છે કે આપના વેરા બિલ પોસ્ટ દ્વારા અમે મોકલીએ જ છીએ. ઉપરાંત અમે અમારી વેબસાઇટ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પણ બિલ મૂકેલા છે. જો આપને બિલ નથી મળતું પોસ્ટ દ્વારા, અથવા તો આપ નથી જોઈ શકતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આપનું બિલ, તો આપ આપની નજીકની કોઈ પણ વોર્ડ ઓફિસ અથવા તો ઝોન ઓફિસનો સંપર્ક કરો, જેથી કરીને આપને આપનું પ્રોપર વેરા બિલ મળી શકે. વેરા બિલ કાર્પેટ એરિયા પદ્ધતિ બાદ ખૂબ જ સરળ અમલીકરણ આવી ગયું છે 2018 બાદ, જેમાં આપને આપનો વેરો પણ પ્રોપર રીતે સમજાવવામાં આવે છે કે આપનું માપ કેટલું છે, આપના એરિયાનો ભાવ કેટલો છે, આપના વેરાનો ભાવ કેટલો, જેથી કરીને જેટલી સમજણ વેરાની સરળ રહેશે તો લોકોને ભરવામાં પણ ઇઝી રહેશે. તો આપ કોઈ પણ વ્યક્તિને જો વેરો ન મળતો હોય, બિલ ન મળતું હોય, તો નજીકની વોર્ડ ઓફિસનો અથવા તો ઝોન ઓફિસનો સંપર્ક કરવો. વેસ્ટ ઝોનની અંદર હું માનું છું ત્યાં સુધી અંદાજિત 2.5 થી 3 લાખની આજુબાજુના આસામી.